સમાચારો તરફ આગળ વાત કરીએ તો આગનો બનાવ બન્યો છે ગાંધીનગરના જૂના સચિવાલયમાં બ્લોક નંબર 7માં કોઈ કારણસર આગ લાગી છે। જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા, પરંતુ કયા કારણસર આગ લાગી છે તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જૂના સચિવાલય બ્લોક નંબર 7ના બીજા માળે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની અંદર સર્વર રૂમમાં આગ લાગેલી હતી અને સર્વર રૂમની અંદર બેટરીઓના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી અને સર્વર રૂમની અંદર ડેમેજ થયેલી ખુરશીઓ, ભંગાર તરીકે સ્ક્રેપનો બધો માલ ભરેલો હતો અંદર સ્ક્રેપ, એને અમે બહાર કાઢી આગને કાબૂમાં લીધેલી છે। વધારે કોઈ નુકસાન થયેલ નથી। તો એક તરફ એવા વિડીયો સામે આવે છે કે જેમાં મહિલાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે, પ્રકારના વિડીયો, એ પ્રકારના કન્ટેન્ટ જોવામાં આવે છે। બીજી તરફ સુરતમાં જે ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો તેમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સુરતના માંગરોળમાં જે ગેંગરેપ થયો હતો તેમાં મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। બંને આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારવામાં આવી છે અને એ વસ્તુ પુરવાર કરે છે કે કાયદામાં કેટલો દમ છે। કાયદો જો ચાહે તો કંઈ પણ કરી શકે છે અને આવા આરોપીઓને સખતમાં સખત સજા પણ કરી શકે છે। આ સમગ્ર મામલે હર્ષ સંઘવી દ્વારા પણ પોસ્ટ કરવામાં આવી છે અને આરોપીઓને સજા કરવામાં આવી છે તેને લઈને પણ તેમણે પોસ્ટ કરી છે। 15 દિવસની અંદર 3000 પાનાની જે ચાર્જશીટ હતી તે ફાઇલ કરવામાં આવી છે। 17 જેટલા મહત્વના પુરાવા જે છે ત્યાં સમગ્ર મામલામાં રજૂ કરવામાં આવ્યા। ગત 7મી ઓક્ટોબરની રાત્રે આ ઘટના બની હતી ને ત્યારબાદ ત્વરિત આ જે ચુકાદો જે છે તે આપવામાં આવ્યો અને આજીવન કેદની સજા આરોપીઓને ફટકારવામાં આવી છે। માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8-10ના રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા। સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો। બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે। તે પ્રમાણે BNSની કલમ 70(2 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5000નો દંડ કર્યો છે। આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે। એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5000 રૂપિયાનો દંડની સજા કરી છે। એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે। સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું। અમદાવાદમાં અલગ અલગ જે હોટલ છે અથવા તો રેસ્ટોરન્ટ છે તેમાંથી જીવાત, જે વસ્તુઓ, ખાદ્ય પદાર્થો, તેમાંથી જીવાત નીકળવાના બનાવો તો તમે ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ વધુ એક વખત એ મામલો સામે આવ્યો કે જેમાં ધર્મ ભ્રષ્ટ થયો છે એક વ્યક્તિનો, કારણ કે વેજીટેરિયન બિરયાની તેણે મંગાવી હતી અને તેને નોનવેજ બિરયાની પીરસી દેવામાં આવી અને જ્યારે તેણે ખાઈ લીધું ત્યારબાદ તેને ખબર પડી કે તેને નોનવેજ બિરયાની પીરસી દેવામાં આવી છે। હવે ગ્રાહકે નોનવેજ બિરયાની આરોગતા તેની ધાર્મિક લાગણી દુભાઈ છે, ગ્રાહક ડિપ્રેશનમાં આવી ગયો છે, બીમાર પણ પડી ગયો છે તેવું પણ તેમનું કહેવું છે। સાઉથ બોપલની ધ રિબેલ ફાસ્ટ ફૂડ આ રેસ્ટોરન્ટમાંથી તેણે આ બિરયાની મંગાવી હતી। એકમે નોનવેજ બિરયાની મોકલ્યાનો સ્વીકાર પણ કર્યો છે। હવે ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં સમગ્ર મામલે ફરિયાદ પણ દાખલ કરી છે। મારું નામ મેહુલ છે। ગઈકાલે રાત્રે મેં ઓનલાઈન એપ્લિકેશન સ્વિગીમાંથી વેજ બિરયાની ઓર્ડર કરેલી હતી અને એ લોકોએ ઓર્ડરમાં પછી ઓર્ડરની બાદ મને આ લોકોએ નોનવેજ વસ્તુ મોકલેલી છે, નોનવેજ બિરયાની મોકલેલી છે। મેં જે મોકલેલી હતી એના કરતાં એ લોકોએ ઊંધી મોકલેલી છે અને એનો સંપર્ક પછી મેં કર્યો હતો એપ્લિકેશનવાળા સ્વિગીમાં। સ્વિગીવાળાએ પછી એવું કીધું કે અમે એક વખત એ વસ્તુની ચેક કરીશું, પણ આ લોકોએ વેજ બિરયાનીની અગેન્સ્ટમાં મને નોનવેજ બિરયાની મોકલી છે। એટલે આમાં મારી ધાર્મિક લાગણીઓ બી દુભાવી છે અને સાથે સાથે ગઈકાલે રાત્રે મારી તબિયત ખરાબ થઈ હતી એની મેં પછી દવાને બધું કરાવી છે, મને વોમિટને બધું થઈ ગયું હતું। આ 2 સ્પૂન ખાધી હતી મેં ચમચી।
હવે પહેલાં જ્યારે રાજનીતિ થતી હતી ત્યારે વિકાસના નામે રાજનીતિ થતી હતી, પરંતુ હવે સંસ્કૃતિના નામે રાજનીતિ થતી જોવા મળી રહી છે કે સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, હિન્દુઓની સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, મુસ્લિમોની સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, જાતિ આધારિત સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, તેને લઈને હવે રાજનીતિકરણ જે છે તે જોવા મળી રહ્યું છે. તેવામાં નીતિન પટેલ, પૂર્વના મુખ્યમંત્રીએ આ મામલે એક નિવેદન આપ્યું છે, પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરદાર પટેલના મોમેન્ટો આપવામાં આવે છે, જ્યારે પહેલાની જે સરકારો હતી તેમાં સીદી સૈયદની જાળીના મોમેન્ટો જે છે તે આપવામાં આવતા હતા. પહેલા કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કહેવું ના જોઈએ, બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદી સૈયદની જાળી. હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે, આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં, પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીદી સૈયદની જાળી એને ભેટ આપતા હતા. હવે એ બધું બદલાઈ ગયું. આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી, જે સન્માન આપ્યું, એટલે હવે આપણે બધાય હજારો સમારંભોમાં અમે જઈએ છીએ. હું આવું કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે. બીજી તરફ ભરૂચમાં એક આ પ્રકારનો મામલો એવી રીતે સામે આવ્યો કે જ્યાં ફિલ્મ જોવા માટે કોઈ થિયેટરમાં એક વ્યક્તિ પહોંચ્યો તો ખરો, એન્ટરટેનમેન્ટ માટે કોઈ વ્યક્તિ ફિલ્મ જોવા માટે જતું હોય છે, પરંતુ અહીંયા તો રીતસર જે થિયેટરમાં જે પડદો હતો તે જ તેણે ફાડી નાખ્યો. રફીક પાસેથી સંવાદદાતા રફીક જોડાયા છે અંગે વધુ વાતચીત કરવા માટે. રફીક, શા માટે આ વ્યક્તિએ આવું કર્યું અને પોલીસ કાર્યવાહી કોઈ થઈ છે કે કેમ? અંકિત, આપણે વાત કરીએ તો ભરૂચના બ્લુશીપ કોમ્પ્લેક્સની અંદર આરકે સિનેમા ટોકીઝ છે અને ટોકીઝની અંદર છાવા ફિલ્મનો શો ગઈકાલે રાત્રે ચાલી રહ્યો હતો. એ શો દરમિયાન એક જયેશ મોહન વસાવા નામનો યુવક હતો અને જે યુવક અચાનક જ આવેશમાં આવી જાય છે અને તે ટીવી સ્ક્રીનના સ્ટેજ ઉપર ચડી જાય છે અને જ્યાં ચડીને જે સ્ક્રીન છે તેનો પડદો તે ફાડવા લાગ્યો હતો. જે દરમિયાન આ સમગ્ર ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી અને ભરૂચ એ ડિવિઝન પોલીસે આ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર તરફ આગળ વાત કરીએ. રાજ્યમાં અલગ અલગ નવી મનપાઓ જાહેર કરવામાં આવી, તેવામાં વાપી મનપા તરીકે પણ જાહેર કરવામાં આવી છે, પરંતુ તેમાં 11 જેટલા ગામો છે તેને સમાવવામાં ન આવે તેને લઈને હવે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે વાસના એમએલએ, કોંગ્રેસના નેતાઓ છે, તેમની આગેવાનીમાં એક રેલી કાઢવામાં આવી છે. જાવેદ ખાન જોડાયા છે વધુ વાતચીત કરવા માટે. જી જાવેદ. જી, આપને જણાવી દઉં તો જે પ્રકારે વાપી મહાનગરપાલિકા બની છે ને 11 ગામોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ગામ લોકોની શરૂઆતથી જ એ માંગ હતી કે તેમના ગામોને મહાનગરપાલિકામાં ન સમાવવામાં આવે, પરંતુ એ સમાવી લીધા બાદ એની કામગીરી શરૂ થઈ ત્યારબાદ એનો વિરોધ શરૂ થયો. પહેલા પારડી અને હવે વાપી અને ત્યારબાદ નામદા, આ 3 જગ્યા પર જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે. આજરોજ પણ કોંગ્રેસના ધારાસભ્ય, વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં મોટી વિરોધ રેલી નીકળી હતી અને મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો હતો. આવનારા દિવસોમાં કન્ટિન્યુ ધરણા માટેની ચીમકી આપવામાં આવી છે. જી જાવેદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ વાત અમેરિકાની કરી. અમેરિકામાંથી અનેક ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અનેક ગુજરાતીઓ છે જેમને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, અને જે અલગ અલગ રાજ્યોમાં, એટલે કે અમૃતસર હોય અથવા તો હરિયાણા અથવા તો અમદાવાદ હોય, ત્યાં અલગ અલગ જગ્યાએ પહોંચી પણ રહ્યા છે. તેવામાં અમદાવાદમાં પણ કેટલાક ગુજરાતીઓ જે છે તે પરત ફર્યા છે. વધુ 4 ગુજરાતીઓ અહીં પરત ફર્યા છે. અલગ અલગ તબક્કામાં જે ભારતીયો છે તેમને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે. તેવામાં વધુ 4 ગુજરાતીઓ જે છે તે પરત ફર્યા છે. યુએસએથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે. આજે જે વિશેષ રીતે જે ગઈકાલેની ફ્લાઇટમાં જે યુવકો છે, છોકરાઓ છે, તમામ લોકો અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને વિશેષ ફ્લાઇટ મારફતે જે યુએસએથી જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે તે લોકો અહીંયા અમદાવાદ એરપોર્ટ ખાતે આવી ગયા છે અને હવે તેમને પોતાના વતન છે તે મોકલવામાં આવશે. આ જેટલા પણ જે આજના દિવસની જે બીજી ફ્લાઇટ આવી તેમાં 29 જેટલા લોકો છે કે જે તેનો લિસ્ટ હતું તેમાં તે જે ભારત પરત આવ્યા છે. ગેરકાયદે ગયેલા જે ગુજરાતીઓ છે તેમાં જામનગર, ગાંધીનગર, રાંધેજા, મહેસાણા અને ભરૂચ સહિતના તમામ સમગ્ર ગુજરાતના અલગ અલગ
જે શહેરોમાંથી જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા લોકો છે જે લોકોને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા જે છે તેની સાથે અત્યારે તેમને જે હમણાં ખાસ કરીને ઇન્ડિયામાં ડિપોર્ટ જે અહીંયા મોકલવામાં આવ્યા છે, વતન મોકલવામાં આવ્યા છે. અને હવે તેમને વિશેષ જે રીતે જોઈ શકાય છે કે પોલીસની ગાડી છે ગાંધીનગર, મહેસાણા સહિતથી જે આવી છે તે તેમને પોતાના વતન છે તે લઈ જઈ રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ રાજ્યમાં ધીરે ધીરે હવે ઉનાળો રંગ જમાવી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે તાપમાનનો પારો જે છે તે હવે 2 થી 3 ડિગ્રી જેટલો રાજ્યમાં ઉચકાયેલો જોવા મળી રહ્યો છે. અલગ અલગ જિલ્લામાં તાપમાનનો પારો ઉચકાયો છે. હવામાન વિભાગે કહ્યું છે કે ખૂબ જ નજીકના સમયમાં ઉનાળો राज्यમાં બેસી જશે. लघुत्तम और उच्चतम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा आने वाला अगले 5 दिन तक, लेकिन थोड़ा राइजिंग ट्रेंड रहेगा. और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.2 डिग्री सेंटीग्रेड, लास्ट 24 आवर में कोई चेंज नहीं था. और उच्चतम तापमान रिकॉर्ड हुआ है 34 डिग्री सेंटीग्रेड. और जो गांधीनगर में रिकॉर्ड हुआ है 17.5 डिग्री लघुत्तम, उच्चतम 34.5. गुजरात रीजन में सबसे ज़्यादा जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है वो भावनगर में है, वो 35.8 डिग्री सेंटीग्रेड. अभी जो पवन का दिशा है पश्चिम से उत्तर पश्चिम है. और जो अहमदाबाद आसपास क्षेत्रों का जो पूर्वानुमान है उसमें स्काई क्लियर रहेगा. और उच्चतम तापमान 35 डिग्री सेंटीग्रेड के आसपास और लघुत्तम तापमान 20 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान.